હાલો મિત્રો, ફરી એક રાત્રિ સાથે નવો વ્લોગ લઈને તમારી સમક્ષ આવી ગયા છીએ અને આવ્યા છીએ વડતાલ ધામ. તો રાત્રિએ કર્યો છે વ્લોગ ચાલુ અને આજે પણ રાત્રે મોડે સુધી બધા કાર્યક્રમો છે. એ કાર્યક્રમ પણ તમને બતાવીશું અને હવે અહીંયાથી શરૂઆત કરી છે. પહેલાં તો તમે જોઈ લો, આઈ લવ વડતાલ ધામ સેલ્ફી પોઈન્ટ. જો અમારા ભાઈ, નાના ભાઈ બતાવી રહ્યા છે આઈ લવ વડતાલ ધામ. અને હવે આપણે જવાનું છે આગળ કાર્યક્રમમાં, એટલે કન્ટિન્યુ રહેજો. અને પબ્લિક હજી તો આ બધો જમણવારનો બધું પૂરું થઈ ગયું છે. અહીંયા જમણવાર હતો આ બધા ડોમમાં. જમણવારનો કાર્યક્રમ પૂરો થઈ ગયો, રાત્રિના 11 વાગી ગયા છે. અને અહીંયા છે આપણે બધા કાર્યક્રમો, જે આગળ સભાખંડ છે એમાં. તો હમણાં તમને ત્યાં પણ બતાવીશું શું શું છે. પણ આ બધું તમે વ્યવસ્થા જોતા રહો. જેસીબી બધી વ્યવસ્થા છે. જેસીબીઓ પણ અહીંયા પડેલા છે, બધા જેસીબી ઉપલબ્ધ છે. અને આ બધા ટ્રેક્ટરો સામાન હારવા માટે, પાણીની વ્યવસ્થા માટે. કાંઈ પણ ઘટે તો ફોન કરી દે, તરત જ અહીંથી વાહન નીકળી જાય, એ પણ વ્યવસ્થા છે બધી. અને પબ્લિક જ્યાં જોવો ત્યાં તમને જોવા મળશે. પબ્લિક હજી એટલું ને એટલું ફરી રહ્યું છે. રાત્રિના વાગ્યા છે 11, કાર્યક્રમ હજી એમનેમ ચાલુ જ છે. અને આજે કેટલા વાગે એ કોઈ નક્કી નથી, એટલે અમે પાછા નીકળી ગયા છીએ. સુવાની વ્યવસ્થા બધી કરી નાખી છે અને ફરી પાછા નીકળી ગયા છીએ. પબ્લિક જો હજી એટલું ને એટલું છે ગ્રાઉન્ડમાં, સભાખંડ પાસે. અને આ સાઈડ બધા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ચાલુ છે. આજે મને લાગે છે કે રાત્રે 12 વાગ્યા લગી કાર્યક્રમો ચાલશે, એટલે હજી બધા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ચાલુ છે. તો હવે જઈશું આપણે ડોમમાં, ત્યાં શું કાર્યક્રમ છે એ પણ બતાવીશું. ડોમમાં બધા કાર્યક્રમો ચાલુ છે એ તમને બતાવું. રાત્રિના શું શું પ્રોગ્રામ છે એ પણ બતાવું. હાલો મિત્રો, એન્ટ્રી કરી દીધી છે ડોમમાં અને જઈ રહ્યા છીએ ડોમ તરફ. કાર્યક્રમ ચાલુ છે, પ્રવચન આપી રહ્યા છે. હાલ બધી સ્ક્રીનો પણ લાગેલી છે. રાત્રિના 11 વાગ્યા, હજી સ્ટેજ ઉપર કાર્યક્રમો ચાલુ છે. પ્રાર્થના કરીશ અત્યારે પૂજ્યપાદ ચેરમેન સ્વામી તેમજ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામી સૌપ્રથમ અમારે કીર્તિદાન ભાઈ ગઢવીનું સ્વાગત સન્માન કરશે. અને ત્યાં જીતુભાઈ પરમાર તેમજ કીર્તિદાનભાઈ ગઢવી પણ આવ્યા છે. બેન્જોન પ્લેયર સેવા સંજીવભાઈ તેમજ કાનજીભાઈ પરમાર, ખીમજી ઉદાસ કાર્યક્રમ છે એ પણ બતાવીશું. પ્રવીણ સંપ્રદાયના નંદ સંતો રચિત જે સાહિત્યની વાત આવે ને, ત્યારે તો આલા ભક્તજનો સમસ્ત ગુજરાત ભરના કવિઓનું મસ્તક નમી જાય. અત્યારે ખૂબ સુંદર વડતાલ મંદિરની પ્રતિકૃતિ કીર્તિદાનભાઈને અર્પણ કરી રહ્યા છે સંતો. હાલો મિત્રો, થોડી જ વારમાં હમણાં કીર્તિદાનભાઈ ગઢવી, એને પણ આપણે સાંભળીશું. તો કન્ટિન્યુ રહેજો. કીર્તિદાનભાઈ ગઢવી પણ આવી ગયા છે સ્ટેજ ઉપર. અનેકો કાર્યક્રમો કેન્સલ કરીને આજે કીર્તિદાનજી અહીંયા આવ્યા છે. મને કે તમારું વચન છે, નવતો સ્વામીએ કહ્યું મારે વડતાલ આવવું છે અને આવવું છે કે મારે બ્રહ્માનંદજીને ગાવા છે. કોઈ ક્યાંક તમને મોજ પડી જાય, એકાદ મહાદેવ દાદાને યાદ કરી લીધું, પંચેશ્વર દાદાને યાદ કરી લીધું. પણ આશા રાખીએ આજના વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના મંદિરના દેવળને 200 વર્ષ થયા છે. કીર્તિદાનજી आप जमीन मेरे आसमान हरे હાલો મિત્રો, કીર્તિદાનભાઈને સાંભળ્યા. હવે પાછા જઈ રહ્યા છે અમારા ડોમ તરફ. ને પબ્લિક હજી એટલું ને એટલું આમાં આટા મારી રહ્યું છે. મને લાગે આજ કોઈ હોવાનું નથી, કારણ કે હજી કીર્તિદાનભાઈના
કાર્યક્રમ ચાલુ છે. હાલો, આવી ગયા છે બીજા ડિપાર્ટમેન્ટમાં. ડોમની બહાર બીજો ડિપાર્ટમેન્ટ છે, અહીંયા આવી ગયા છે. અહીંયા પણ હજી પબ્લિકની આવક ચાલુ છે. આવક જાવક ચાલુ ને ચાલુ. જોઈ લ્યો. આમ જાવું છે કે હજી ત્યાં રાતે 12 વાગ્યા સેલ્ફી લેવાઈ રહી છે. 12 વાગ્યા હજી સેલ્ફી લેવાનું ચાલુ છે અહીં લાઇટિંગ રોશનીમાં. અને આ કીર્તિદાન ગઢવીનો કાર્યક્રમ ચાલી રહ્યો એની ડિસ્પ્લે બહાર પણ બધીએ લાગેલી છે. બધી જગ્યાએ ડિસ્પ્લે લાગેલી જેથી કરી પબ્લિક ગમે ત્યાં બેસીને પણ જોઈ શકે. એક આમ તમને દૂર લગી ડિસ્પ્લે દેખાય છે, ત્યાં પણ લાગેલી છે. હાલો મિત્રો, ગોમતી તળાવના કાંઠે નવું મંદિર બનવાનું છે. એનો આર્કિટેક્ટ પ્લાન અહીંયા મુકાઈ ગયો છે, તમને બતાવી દઉં. આ ટાઈપનું મંદિર બનવાનું છે બીજું નવું. એનો અલૌકિક અક્ષર ભુવન નામ છે, અલૌકિક અક્ષર ભુવન. અને એનો આર્કિટેક્ટ પ્લાન પણ બની ગયો છે. અને આ રીતનું આખું મંદિર બનશે. વચ્ચે ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ બનશે આ ટાઈપ. અને હાલ અત્યારે આ પ્લાન અહીંયા મૂકવામાં આવ્યો છે. આ ટાઈપનું મંદિર બનવાનું છે. હાલો, હજી આગળ ચાલી રહ્યા છે બધા કાર્યક્રમો, એ પણ બતાવું. અને લાઇટિંગ પણ બતાવું. જો આ રીતે બનાવ્યું છે મસ્ત મજાનું લાઇટિંગ, તમે જોયા કરો. રાત્રિના 12 વાગી ગયા છે, પણ અહીંયા તો બધા કૂવાનું કોઈ નામ નથી લેતું. તો સરસ મજાનું આ બનાવ્યું છે. મસ્ત મજાની કમળની કળીઓ અને લાઇટિંગ પણ જબરજસ્ત છે. અને આ છે મસ્ત મજાનું ઝાડ બનાવ્યું છે. એકદમ મસ્ત મજાના ફૂલોથી ઝાડ બનાવ્યું છે. અને અમે પણ અહીંયા જોવા નીકળ્યા છીએ બધું લાઇટિંગ અને કાર્યક્રમ. તો મેં કીધું તમને પણ બતાવી દઈએ આપણા સબસ્ક્રાઈબર મિત્રોને. ત્રિશતાબ્દી ઉજવણી, ત્રિશતાબ્દી મહોત્સવ ઉજવણી અને પબ્લિકનું મેરામણ. રાતે 12 વાગ્યા તો એ બધું પબ્લિક. આ સાઈડ પણ જોઈ લો, ભગવાનની મૂર્તિ મૂકેલી છે આ સાઈડથી. અને અહીંયા બધા પબ્લિક ફોટા પાડી રહી છે. હાલો મિત્રો, હવે જઈ રહ્યા છીએ આગળ મેળા તરફ. એટલે મેળામાં શું શું છે એ પણ તમને બતાવી દઈએ. તો આગળ છે મેળો ને ત્યાં ચકડોળ ને એવું બધું દેખાઈ રહ્યું છે. તો એ પણ હમણાં જઈ અને તમને વ્યવસ્થિત બતાવીએ. તો કન્ટિન્યુ રહેજો. ચાલો, મેળાની શરૂઆતમાં તમે જોઈ શકો છો લાઇટિંગ વાળા ફૂલડા સરસ મજાના. ખરીદી ચાલી રહી છે મેળામાં રમકડાની. સાયકલો બાળકો માટે, પૈડાવાળી સાયકલો. આ છે મસ્ત મજાના લાઇટિંગ વાળા રમકડા. શો પીસ છે લાઇટિંગ વાળા. ચાલો, આ ભાઈની દુકાન છે. જો આ ભાઈ કેમ છે, પણ કઈ ઘટે તો કહીએ. જોયું, લાઇટિંગ વાળા ભાઈ છે. હાલો મિત્રો, આવી ગયા છે અંદર મેળામાં. અને હવે તમને સગડોળ બતાવીએ. નાના બાળકોથી શરૂઆત થઈ ગઈ છે સગડોળની. જોઈ લ્યો, સરસ મજાનું બાળકોનું સગડોળ જીપ વાળું. અને અહીંયા બાળકોને રમવા માટે છે નેટ વાળા, અંદર બોલથી રમવાનું. એનો પણ બાળકો આનંદ લઈ રહ્યા છે. નેટ આનંદ લઈ રહ્યા છે. મોજ પડી ગઈ છે, મોજ મેળાની બાળકોને. અહીંયા હજી એક ચકડોળ તમને બતાવી દો. અહીંયા પણ એક ચકડોળ ચાલી રહ્યું છે. નાનું એવું ચકડોળ અહીંયા ચાલી રહ્યું છે.
જોઈ લો અહીંયા છે હોડી બંગલા. ચાલો હોડી બંગલા પણ બતાવી દો. રેલગાડી એકદમ મસ્ત મજાની લાઇટિંગ વાળી રેલગાડી તમને બતાવી દો. જોતા રહેજો મિત્રો. રેલગાડીની એન્ટ્રી થઈ રહી છે. ચાલો આવી ગઈ છે રેલગાડી. એકદમ મસ્ત મજાની લાઇટિંગ વાળી. બાળકો પણ આનંદ લઈ રહ્યા છે રેલગાડીનો. નાના પાડતા હો આવો સંબંધ બધું જ લેવાય કરશે તમારે આ ચાલી રહી છે હોડી બંગલા. હોળીનો આનંદ. ચાલો હજી અંદર બતાવી દઈએ શું શું છે. અહીંયા છે ગન શૂટ કરવાનું છે. અહીંયા ફુગ્ગા ફોડવાની આઈટમ એ પણ તમને બતાવી દો. અહીંયા છે ફુગ્ગા ફોડવાનું ગન છે. જોઈ લો આ ગનથી ફુગ્ગા ફોડવાના. છરા નાખીને ગનથી ફુગ્ગા ફોડવાનું છે. અહીંયા બાળકો રમી રહ્યા છે. આગળ ચાલી રહી છે લસરપટ્ટી. અહીંયા લસરપટ્ટી પણ છે બાળકો માટે. અને અહીંયા પ્લેન ચાલી રહ્યા છે. પ્લેન ચાલો એ પણ બતાવી દઉં. આ છે મસ્ત મજાના પ્લેન. જોઈ લો કાંઈ ન ઘટે. પ્લેનમાં કાંઈ ઘટે જ નહીં. ને ચાલો હવે અમારા બે મિત્રો હજી ગુમ થઈ ગયા છે. બે મિત્રોને ગોતવા માટે હવે આપણે લાગી જઈએ, કારણ કે આમાં માણસો બહુ ઝાઝા છે અને એને ગોતવા માટે હવે આપણે પહેલાં તો એને સંશોધન કરવું પડશે કે આ બે ગયા ક્યાં. ચાલો હવે એને ગોતવા જઈએ છીએ. પછી કાંઈ પણ નવું હશે તો એ પણ બતાવીશું. ચાલો અહીંયા છે અમારા મુન્નાભાઈની ભેળ પકોડી. કોલેજિયન ભેળ પકોડી અને કોલેજિયન દાબેલી વડાપાઉં મુન્નાભાઈ ડાભીના એ પણ તમને બતાવી દઉં. ને માણસો હજી મેળામાં આવી રહ્યા છે. 12:30 વાગી ગયા છે. માણસો તમે જોઈ લો રાત્રિના 12:30 વાગ્યા છે. ને હવે આવી રહ્યો છે ફોન. અમારા બે સિપાહીઓ ગુમ થઈ ગયા છે એનો. તો કન્ટિન્યુ રહેજો. ગોવાના કાજુ લેવાઈ રહ્યા છે. ગોવાના કાજુ અહીંયા મળી રહી છે કેરી છે. કેરી કાગડા કેરી. પાણી આવ્યું નકર બોર બતાવું. પાણી નો મોઢામાં આવ્યું. જો આ પાણી મોઢામાં પાણી આવે. હજી નો આવ્યું તો અહીંયા મસાલેદાર બતાવું. એટલે હવે તો આવી જ ગયું છે બધાને. અહીંયા છે કાગડા કેરી ફ્રેશ. તો હાલો મિત્રો હવે આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરીશું. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને નવા મિત્રો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા નવા મસ્ત મજાના વ્લોગ તમારી સમક્ષ લઈને આવતા રહીશું. ઓકે ટાટા બાય બાય.